તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરેન્દ્રનગરમાં પાક નુકસાન માટે સહાયની માંગ કરવામાં આવી રહી છે। જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે તે જોતા ખેડૂતો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। ખેડૂતોએ મુખ્યમંત્રીને પત્ર લખીને પાક નુકસાની આપવા કહ્યું છે। સુરેન્દ્રનગરના ખેડૂતોને માવઠાથી વ્યાપક નુકસાન પહોંચ્યું છે, પરંતુ તેમ છતાં પણ તેમને સહાય આપવામાં નથી આવી। ખેતરોમાં પાણી ભરાતા કપાસ, મગફળી સહિતના પાકનો સત્યનાશ વળી ગયો છે। તો તમામ પાક ધિરાણ માફી સાથે સહાય ચૂકવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં પાક નુકસાન માટે સહાયની માંગ ખેડૂતો કરી રહ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। જે રીતે કમોસમી વરસાદ વરસ્યો, ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને હવે તેઓ નુકસાનીનું વળતર માંગી રહ્યા છે। શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી માવઠાના કારણે વરસાદ છે તે વરસી રહ્યો છે। અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સર્જાયું છે, જેને લઈને માવઠું છે તે સમગ્ર ગુજરાત રાજ્યને ગમરોડી રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત 3 દિવસ વરસાદના કારણે કપાસ, મગફળી સહિતના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છે તે હવે છીનવાઈ ગયો છે। ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી અને કૃષિ વિભાગને રજૂઆત કરવામાં આવી રહી છે અને આ જે આર્થિક નુકસાન, જે પાક નુકસાન થયું છે તેનું આર્થિક વળતર ચૂકવવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાભરના ખેડૂતો દ્વારા હાલ માંગ કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લો કપાસ ઉત્પાદનનું હબ ગણવામાં આવે છે, ત્યારે કપાસનો તૈયાર થઈ ગયેલો પાક ખેતરમાં ઉભો હતો તે દરમિયાન જ વરસાદ પડ્યો હોવાના કારણે કપાસ છે તે સમગ્ર પલળી જવા પામ્યો છે અને પીળો પડી જવા પામ્યો છે, જેને લઈને ખેડૂતોને હવે કોઈ પણ પ્રકારની જે ઉપજ છે તે હાથમાં ન આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ખેડૂત છે તેમની સાથે વાત કરશું। હાલના તબક્કામાં જે 3 દિવસથી માવઠું વરસી રહ્યું હતું, કેવું નુકસાન છે અને હવે કૃષિ વિભાગ અને મુખ્યમંત્રી પાસે શું માંગ છે? હાલમાં જે કઈ વરસાદ આવ્યો એની અંદર સમગ્ર ગુજરાતમાં અને સુરેન્દ્રનગરની અંદર વરસાદની અંદર જે ખાસ કરીને જુવાર, કપાસ અને મગફળી આ ત્રણેય સુરેન્દ્રનગરના મુખ્ય પાકો છે। એની અંદર વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ઝાર નીંગલી ગઈ હતી, હવે નમી ગઈ, એટલે ઉપરની જે ઝારના ડુંડવા હતા એ ઉગી ગયા, એટલે એ કોઈ કામમાં નહીં આવે। નમી ગઈ અને હવે એ વાઢે એટલે એમાં 50%ની નુકસાની ચોખ્ખી છે ઝારની અંદર। કપાસના દીપતો કરદા પ્રથાની અંદર અમારા કેટલાય નેતાઓ જેલમાં છે, અમુક નિર્દોષ લોકોને મારવામાં આવ્યા છે અને એમાં પણ હવે જયારે કપાસ પલળ્યો અને એને સુકવવાનો વારો આવશે, એ ખેડૂત સુકવશે ક્યાં? અત્યારે મોંઘવારીના જમાનામાં કોઈ વ્યક્તિને એટલી બહાર સુકવવાની જગ્યા પણ ન હોય, તો એ કપાસ છે એ લીલો હોય એને સુકવવું પડશે અને પછી એ કપાસનો ભાવ નહીં આવે, એટલે એમાં પણ નુકસાની છે। અને મગફળી જે છે એ ખડું લઈ લીધું હોય, નીચે પડ્યો હોય અને કોઈ નેતાએ કીધું હતું કે જો પાક વીમો છે તમારે પલળી ગયો હોય, ખેતરની અંદર પડ્યો હોય, ટ્રેક્ટર આવવાનું હોય અને જો થાય એ પાક વીમો, પણ અમે આવું થયું છે પણ એમાં કોઈ હવે પાક વીમા યોજના તે ગુજરાતની અંદર બંધ કરી નાખી। ગુજરાતની અંદર બીજેપી છે, બીજા રાજ્યની અંદર પાક વીમા ચાલુ છે, પાક વીમા યોજના પ્રધાનમંત્રી ખબર, અહીંયા ગુજરાતની અંદર બંધ છે। તો હવે આ ખેડૂતો માગે ક્યાં? એટલે સરકારને જો ખરેખર સંવેદનશીલ આગળના શબ્દ વાપરવો હોય ને તો અત્યારે આ ખેડૂતો સર્વે કરી અને જેને ખરેખર નુકસાની છે ને એને વળતર ચૂકવવાની એવી અમારી માંગણી। 5 મહિનાની મહેનત ઉપર ખાલી આ 3 દિવસમાં જે માવઠું થયું છે પાણી ફેરવી નાખ્યું છે। ખેડૂતોના હાલ કેવા છે અને દેવા માફી સહિતની માંગ છે, શું કહેશો? મુખ્યમંત્રી સુધી રજૂઆત છે। અમે દરેક વ્યક્તિને દેવા માફી અમે કઈ નથી કહેતા, અમે એમ કહી છીએ કે સ્વામિનાથન કમિટીનો જે રિપોર્ટ છે એ તમે લાગુ કરવાની વાત કરતા હતા એ કરો, ખેડૂતને પૂરતા પ્રમાણમાં ભાવ આપો અને આ કરદા પ્રથા જેવી પ્રથાઓ છે એને હવે મોડા પણ જાગ્યા અને ખેડૂતોને મારીને જો તમારે ખરેખર આનો અમલ કરાવવો તો પહેલા કરી નાખવાનો હતો। એટલે નુકસાન છે, એવું નુકસાન તો વ્યાપક પ્રમાણમાં છે। અમે એમ કહીએ છીએ કે તમે એને સર્વે કરો, ખરેખર નુકસાન હોય એમાં જ અમારી માંગણી છે કે એમાં તમે સહાય ચૂકો। ખાસ કરીને જે સતત 3 દિવસથી માવઠું છે તે વરસી રહ્યું છે, આ વરસાદના કારણે વ્યાપક નુકસાન છે, ત્યારે હવે ખેડૂતો દ્વારા સરકાર પાસે મુખ્યમંત્રી અને કૃષિ વિભાગને પત્ર લખી અને સર્વેની માંગ કરવામાં આવી રહી છે। આ સમગ્ર જે નુકસાન છે તેમાં ખાસ કરીને કપાસ, મગફળી, જુવાર
અને લીલો ચારો હોય છે, શાકભાજી હોય છે, તેને વ્યાપક નુકસાન છે, ત્યારે તંત્ર દ્વારા સર્વે કરી અને તાત્કાલિકપણે સહાય ચૂકવવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાભરના ખેડૂતો દ્વારા હાલ માંગ કરવામાં આવી રહી છે. જી ફઝલ, મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે તો ત્યાંથી કોઈ રિસ્પોન્સ મળ્યો છે ખરી? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વડમોરા કે જે ભાજપના જ ધારાસભ્ય છે, તેમના દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેડૂત આગેવાનો અને અલગ અલગ ખેડૂત સંગઠનો દ્વારા પણ મુખ્યમંત્રી અને કૃષિ વિભાગને પત્ર લખવામાં આવ્યો છે. આ 3 દિવસ સતત માવઠું છે તે વરસી રહ્યું છે. ખેડૂતો પર કુદરત તો રૂઠી છે, પરંતુ સરકાર અને કૃષિ વિભાગ આ મુદ્દે મૌન છે. હજુ સુધી એક પણ પ્રકારનું કૃષિ વિભાગના જે કેબિનેટ મંત્રી છે જીતુ વાઘાણી, તેના દ્વારા પણ કોઈ પણ પ્રકારનો આ સહાય બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નથી તો કોઈ નિવેદન આપવામાં આવ્યું, નથી તો ખેડૂતોની હૈયા ઠારે તેવા લેખિતમાં પત્રો પણ નથી આપવામાં આવ્યા. એટલે ખુદ ભાજપના ધારાસભ્યો સરકારને, કૃષિ વિભાગને પત્ર લખી રહ્યા છે, પરંતુ સામે કૃષિ વિભાગ સદંતર મૌન હોય તેવું લાગી રહ્યું છે. કૃષિ વિભાગને પત્ર લખ્યા બાદ કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ મળ્યા ન હોવા મામલે હવે ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ આજે વહેલી સવારે ખુદ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને જે જિલ્લામાં ખેડૂતોને વ્યાપક નુકસાન છે, કપાસ હોય, અલગ અલગ જે પાકો છે, મગફળી છે, જુવાર છે, લીલો ચારો છે, શાકભાજી છે, તમામ પાકોને નુકસાન છે, ત્યારે મુખ્યમંત્રી સંવેદનશીલતા દેખાડી અને ખરેખર આ ખેડૂતોને નુકસાનનું સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે તેવી માંગ ખુદ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પોતાના પત્રમાં કરી છે. ત્યારે હવે આ સરકાર દ્વારા આ ધારાસભ્યો દ્વારા લખવામાં આવેલા પત્રો ગણકારવામાં આવે અને ખેડૂતોને જે ખરેખર નુકસાન થયું છે તેમના ખેતરે જઈ અને જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ એસી ઓફિસ છોડી અને તેમના ખેતર સુધી જાય અને સર્વે કરાવવામાં આવે અને તે નુકસાની અંગેની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ હવે ધારાસભ્યો અને ખેડૂત સંગઠનો દ્વારા કૃષિ વિભાગ અને મુખ્યમંત્રી સુધી કરવામાં આવી છે. જી આભાર ફઝલ.